ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે તેની શરૂઆત પ્રભુના જ વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે કે હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય. જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય. પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. શું આને તમે ઉપવાસને યહોવાનો માન્ય દિવસ ગણશો? યશાયા પ્રવચનનું પુસ્તક તેનો 58મો અધ્યાય અને 5મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે શુભેચ્છા. ગઈકાલના જ વચનને કન્ટિન્યુ કરતા આગળ વધીએ. મેં કહ્યું હતું એમ વચનમાં 3 પ્રશ્ન છે, જેમાંથી 2 વિશે આપણે સંક્ષિપ્તમાં ગઈકાલે જોયું. 2 પ્રશ્ન અને બંને પ્રશ્નોનો બહુ જ સચોટ અને વાસ્તવિક જવાબ પણ ઈશ્વરે વચનમાં જ આપી દીધો છે. 1, હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય. 2, જે દિવસે માણસ આત્મકષ્ટ કરે તે દિવસ આના જેવો હોય. બંને પ્રશ્નો સાથે આપણ માણસોની સમજણ કે ગેરસમજણ એ મુજબ જ પરમેશ્વરે જવાબ પણ આપેલો છે. પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. ને આ જવાબ સાથે એ જ સંદર્ભમાં પ્રશ્ન પણ પૂછેલ છે, જે 3જો પ્રશ્ન જે આજે આપણે જોવા માંગીએ છીએ. શું આને તમે ઉપવાસને યહોવાનો માન્ય દિવસ કહેશો? એક રીતે આ પરમેશ્વરની એમ કહી શકાય કે આપણ સર્વ દંભી ને આડી પ્રજા પ્રત્યેની ફરિયાદ છે. આપણે ભલે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, ભલે આપણને ગમે કે ન ગમે, ભલે આપણે વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીએ, પણ એમ કઈ વાસ્તવિકતાથી હું ને તમે આપણે ભાગી શકતા નથી. બહુ જ પ્રામાણિકતાથી ઈશ્વરનું ભય અને બીક રાખી બીજાનું નહીં પણ સ્વયં આપણું પોતાનું સ્વમૂલ્યાંકન કરીશું, કે આત્મમંથન કરીશું, કે આત્મતપાસ કરીશું, તો પ્રભુ પવિત્ર આત્મા દ્વારા તેમના મારફતે પ્રભુના વચનોના પ્રકાશમાં આપણે નિશ્ચય ઈશ્વર જે આપણને બતાવવા અને જણાવવા માંગે છે તે જોઈ શકીશું. વિચારો, શું આપણા ઉપવાસ આવા છે? શું આપણી પ્રાર્થના આવી છે? શું આપણા દાન ધર્મ આવા છે? શું આપણે આપણા ધર્મ કૃત્યો ઈશ્વરને નહીં કિંતુ માણસોને બતાવવા, જતાવવા અને તેમની પ્રશંસા મેળવવા કરીએ છીએ? મારો ઉપવાસ હોય અને એ જ દિવસે હું મારા જ વિશ્વાસી કે અન્ય વિશ્વાસ કરનાર ભાઈ બહેનની ઈર્ષા કરું, અદેખાઈ કરું, ગુસ્સો કરું, તેનું અથવા તો તેમનું અહિત થાય, તેમનું નુકસાન થાય એવું કંઈક વિચારું અથવા તો કરું, બીજાના હકનું પણ પડાવી, ઝૂંટવી, આંચકી, છીનવી મારું પોતાનું કરી લઉં, સવારથી સાંજ સુધી આખો દિવસ બસ આમ જ વિતાવી
ઉપવાસ કરી સમગ્ર જીવ સૃષ્ટિ પર મસ્ત મોટો ઉપકાર કર્યાની લાગણી અનુભવી મનમાં કંઈક કેટલાય ઊંચાટ સાથે, ઉદ્વેગ સાથે, બદ ઈરાદા સાથે ઉપવાસ, પ્રાર્થના કે કંઈક અંશે થોડું ઘણું દાન ધર્મ કર્યાનો દંભી સંતોષ કંઈ જ મતલબ નથી. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ આપણને કહે છે. ગઈકાલે પણ આપણે જોયું હતું માથેની લખેલી સુવાર્ತೆમાંથી. ત્યાં બહુ સ્પષ્ટ કહ્યું છે, આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. તો પ્રભુ આપણને સમજવા અને માત્ર કરવા ખાતર નહીં, પણ મન, હૃદય, અંતઃકરણથી માણસને નહીં, ઈશ્વરને પસંદ પડે એમ કરવા અને વર્તવા અને રહેવા અને સમજવા આપણી સર્વની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જેમ તમે અમને પ્રાર્થના કરતાં શીખવ્યું એમ અમને ઉપવાસ કરતાં પણ શીખવ્યું જ છે, કિંતુ અમે ભૂલ્યા છીએ. કૃપા કરી ફરી એ શિક્ષણને યાદ કરવા અને એ મુજબ જ કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.